નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 17 માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા નબીરાઓ સામે આવ્યા છે. ત્યારે આગળ વાત થશે 59% ભારતીયોને સળંગ 6 કલાકની ઊંઘ પણ મળતી નથી. ત્યારે આગળ વાત થશે સિવિલ હોસ્પિટલના સાયલેન્ટ ઝોનમાં તબીબોની ડીજે પાર્ટી જોવા મળી છે. ત્યારે વાત થશે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની ગંભીર સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. આગળ વાત થશે ટ્રમ્પના મોઢા સાથે રિપોર્ટરનું માઇક અથડાયું હતું. ત્યારે વાત થશે મુસ્લિમ સમાજને શિક્ષણની જરૂર છે તેવું નીતિન ગડકરીએ જણાવ્યું છે. આગળ વાત થશે અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તારો. ત્યારે વાત થશે કલ્કી 2નું શૂટિંગ મે મહિનાથી શરૂ કરાશે. ત્યારે આગળ વાત થશે વિદેશી મુદ્રા ભંડારમાં 2 વર્ષમાં સૌથી મોટો ઉછાળો સામે આવ્યો છે. ત્યારે વાત થશે સીએમના હસ્તે ભજન મંડળીઓને સંગીત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. આગળ વાત થશે બલુચિસ્તાનમાં સેનાના વાહન ઉપર હુમલો, 90 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. ત્યારે વાત થશે સુનિતા વિલિયમ્સ ખુશીથી ઝૂમી ઉઠી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. લાંબા સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISSમાં ફસાયેલા વિલમોર અને સુનિતા વિલિયમ્સને પરત લાવવા માટે સ્પેસ એક્સે ક્રૂ 10 મિશન લોન્ચ કર્યું હતું, જે સફળતાપૂર્વક ISSમાં પહોંચી ગયું છે. અહીં ISS પહોંચેલા ક્રૂ 10 સભ્યોને જોઈને સુનિતાની ખુશીનો પાર રહ્યો છે. સુનિતા ખુશીથી ઝૂમ ઉઠી હતી. હવે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાસ કે સુનિતા 19 માર્ચ પહેલા પૃથ્વી ઉપર પરત પણ ફરી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બલુચિસ્તાનમાં સેનાના વાહન ઉપર હુમલો, 90 પાકિસ્તાની સૈનિકોના મોત. ટ્રેન હાઇજેકિંગ બાદ હવે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા ઉપર મોટો હુમલો થયો છે. આ હુમલામાં ઘણા સૈનિકો માર્યા ગયા છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે BLA આ હુમલાની જવાબદારી લીધી અને દાવો કર્યો છે કે આ હુમલામાં 90 પાકિસ્તાની સેનાના સૈનિકો માર્યા ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે RCD હાઈવે મિલમાં સેનાના કાફલા પર શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા અને પછી ગોળીબાર પણ થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમના હસ્તે ભજન મંડળીઓને સંગીત સાધનોનું વિતરણ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની ભજન મંડળીઓને વિવિધ સંગીત સાધનોનું વિતરણ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માતૃશ્રીના સ્મૃતિમાં કાર્યરત કુસુમ્બા ફાઉન્ડેશન દ્વારા અમિત શાહના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઘાટલોડિયાની ભજન મંડળીઓના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશી મુદ્રા ભંડારમાં 2 વર્ષમાં સૌથી મોટો ઉછાળો. ભારતીય રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર 7 માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશનો વિદેશી હુંડિયામણ ભંડાર $15.26 અબજ વધીને $653.96 અબજ થયો, જે 2 વર્ષમાં સૌથી મોટો ઉછાળો છે. ગયા અઠવાડિયે દેશનો વિદેશી હુંડિયામણ ભંડાર 1.78 બિલિયન ઘટીને $638.69 બિલિયન થયો હતો. સપ્ટેમ્બર 2024ના અંતમાં વિદેશી હુંડિયામણ 704.88 બિલિયનના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કલ્કી 2નું શૂટિંગ મે મહિનાથી શરૂ થશે. પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની ફિલ્મ કલ્કી 2898 ADની સિક્વલની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. હવે આ ફિલ્મને લઈને અપડેટ આવી છે. બિગ બી જલ્દી જ કલ્કી 2નું શૂટિંગ કરવાના છે. અભિનેતા મે મહિનાથી શૂટિંગ શરૂ કરશે અને 15 જૂન સુધી ચાલુ રહેશે. રિપોર્ટના જણાવ્યા અનુસાર અમિતાભ કલ્કી 2નું શૂટિંગ મે મહિનાથી શરૂ કરશે. અભિનેતા ફરી અસ્વસ્થતામાંના રોલમાં પાછા ફરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગનભઠ્ઠી બનશે ગુજરાતના વિસ્તારો. ગુજરાતના અમરેલી, ભરૂચ, જૂનાગઢ, તાપી, વડોદરા સહિતના જિલ્લામાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. આ ઉપરાંત આણંદ, બોટાદ, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, મોરબી, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં 36 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીતિન ગડકરીએ જણાવ્યું છે કે મુસ્લિમ સમાજને શિક્ષણની જરૂર છે. પોતાની સ્પષ્ટ વક્તા શૈલી માટે જાણીતા મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે જો મુસ્લિમ સમુદાયમાંથી એન્જિનિયર, આઈપીએસ, આઈએએસ અધિકારીઓ વધુ બને તો બધાનો વિકાસ થશે. આપણી પાસે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું ઉદાહરણ છે. આજે હજારો વિદ્યાર્થીઓ અંજુમન એ ઇસ્લામના બેનર હેઠળ એન્જિનિયર બની રહ્યા છે. જો તેમને ભણવાની તક મળી ન હોત તો કંઈ થયું ન હોત. આ શિક્ષણની તાકાત રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના મોડા સાથે રિપોર્ટરનું માઇક અથડાયો. એક રિપોર્ટરનું માઇક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરા સાથે અથડાયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો. આ ઘટના પ્રેસ બ્રીફિંગ દરમિયાન બની હતી. આ પછી ટ્રમ્પ પત્રકાર સાથે રમૂજી અંદાજમાં વાત કરતા જોવા મળ્યા. ટ્રમ્પ પહેલાં તો ચોંકી ગયા, પછી નેણ ઊંચા નીચા કરીને જોયો અને તરત જ મજાક કરવા લાગ્યા. તેમણે હસતા હસતા કહ્યું, આ પત્રકારે આજે ટીવી પર જગ્યા બનાવી લીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળાની શરૂઆતમાં જ પાણીની ગંભીર સમસ્યા શરૂ. રાપર શહેર અને તાલુકામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. નર્મદા વિભાગે 30 માર્ચથી કચ્છની નર્મદા કેનાલમાં પાણી બંધ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી રાપર શહેરની 40,000 વસ્તી અને 60,000 પશુઓ માટે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાશે. રાપર તાલુકાના 97 ગામો અને 227 વાર્ડ તેમજ ખડીરના 12 ગામો અને 17 વાર્ડ પાણીમાં વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવાની શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલના સાયલન્ટ ઝોનમાં તબીબોની ડીજે પાર્ટી. સિવિલના સાયલન્ટ ઝોનમાં તબીબોની ડીજે પાર્ટી યોજાઈ હતી, જેમાં વલસાડ સિવિલમાં મેડિકલ વિદ્યાર્થીઓની પાર્ટી યોજાઈ, જેમાં એન્યુઅલ ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ભાન બોલ્યા, જેમાં લાઉડ મ્યુઝિક સિસ્ટમ અને ધમાલથી દર્દીઓને ભારે હાલાકી પડી તથા ગાડીઓના રૂફ ઉપર બેસીને સ્પીડ સાથેના સ્ટન્ટ પણ કર્યા હતા. જેમાં હોસ્પિટલ પરિસરમાં ડીજે પાર્ટીથી અનેક સવાલો પણ ઉઠ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 59% ભારતીયોને સળંગ 6 કલાકની ઊંઘ પણ મળતી નથી. આજના સમયમાં મોટાભાગના લોકો પૂરતી ઊંઘ ન મળવાને કારણે ફરિયાદ ઊભી કરતા હોય છે. આવી સ્થિતિ 59% ભારતીયોની છે. આટલા ભારતીયોને રોજની સળંગ 6 કલાકની ઊંઘ પણ માંડ મળે છે. તેના પરિણામે બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન અને અનિદ્રાની બીમારીમાં નોંધપાત્ર વધારો થયો છે. દર વર્ષે 21 માર્ચના રોજ વર્લ્ડ સ્લીપ ડે મનાવાય છે અને આ વર્ષે ધૂળેટીના દિવસે 14 માર્ચ તેની ઉજવણી થઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા નબીરાઓ. સુરતના પાંડેસરાના ગણપતનગરમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે, જેમાં 15 જેટલા ખુલ્લે આમ દારૂ પાર્ટી કરી રહ્યા હતા. આ નબીરાઓ પહેલા ધૂળેટી રમ્યા, ત્યારબાદ પાર્ટી કરી હોવાની વાત સામે આવી. શહેર પોલીસને આ નબીરાઓ ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે અને દારૂની મોજ માણી રહ્યા છે. 15 જેટલા લોકો દારૂની પાર્ટી કરી રહ્યા છે, જેમાં કોઈકના હાથમાં બિયર તો કોઈકના હાથમાં દારૂની બોટલ પણ જોવા મળી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.